મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોહિન બેરેજનું ઉદ્ઘાટન કરીને ખેડૂતોને આપી સિંચાઈની ભેટ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાજગંજ જિલ્લાના નૌતનવા બ્લોકના રતનપુર ગામમાં રોહિન નદી ઉપર બનેલા બેરેજનું ઉદ્ઘાટન કર્યું છે અને આ બેરેજની કુલ લંબાઈ 87 મીટર છે અને તેમાં 7 ફાટક લગાવવામાં આવ્યા છે। આ બેરેજના નિર્માણ માટે રૂપિયા 148 કરોડની મંજૂરી આપવામાં આવી હતી અને હવે તે લગભગ પૂર્ણ થઈ ગયું છે। આ બેરેજના કારણે 65 ગામોના 16,000 ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, જે 8,811 હેક્ટર જમીનને સિંચાઈ કરશે। બેરેજના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૃક્ષારોપણ પણ કર્યું અને જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। તેમણે જણાવ્યું હતું કે આ બેરેજના કારણે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે અને ખેતીમાં વધારો થશે। સિંચાઈ મંત્રી સ્વતંત્ર દેવસિંહે પણ બેરેજના નિર્માણની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ બેરેજના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે। આ બેરેજના નિર્માણ માટે વર્ષ 2018માં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 148 કરોડની મંજૂરી આપવામાં આવી હતી। નિર્માણ કાર્ય નવેમ્બર 2022માં શરૂ થયું હતું અને હવે લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયું છે। બેરેજના નિર્માણ સાથે સાથે 45 કિલોમીટર લાંબી નહેરની સફાઈનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેથી પાણીનો પ્રવાહ સુચારુ રહે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાજગંજમાં રૂપિયા 940 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું છે, જેમાં રોડ, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીની સુવિધાઓ અને પર્યટન વિકાસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સુધરેલા કનેક્ટિવિટી અને કાયદો તથા વ્યવસ્થાના કારણે મોટા પાયે રોકાણો આવી રહ્યા છે અને જે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।